મોટું ગલકું મળ્યું. દિવસ પછી આવજો, મસ્ત થઈ જશે. સારું. જો ગાઈઝ અમે ગોમડાના ખાસ હેડામાં થઈને જવાની છીએ અને આ છે હેડું જુઓ. બાજરી, જાર, લસકા બાજરી આ બધો હગો ભાઈ લચ્છુ. પુનિતભાઈ બોલો. ફોલો તો કર્યો નથી પણ વિડીયો તો મારો રેગ્યુલર જોયું. હાય ગાઈસ, તો હું આવ્યો તો પિલુદ્રાની અંદર ગવારના ખેતરોમાં, પણ ગવાર હજુ લીધો છે. તમે જોજો, ગવાર જ નહીં. જો એઓને આદત કીધું કે ગવારનું ખેતર તે રહી ગયું છે, પણ આમ ગવાર તો નહીં, પણ એવું એમ કીધું કે ગલકો ને બધું છે, કાકડી ગલકો. તો તમારે જોવો હોય તો હું તમને લઈ જાઉં. ચલો મારા હાથ, ચલો. મૂઢું મારું ઉદાસ થઈ ગયું ગવારનું ખેતર જોઈને. પણ ડોન્ટ વરી, હું તમને બતાવું છું દૂધ ગલકો ને મજા ગવાર માટે. બધા વિડીયો જોઈએ છીએ. થેન્ક યુ. ચાલો બસ શાંતિ. ગવાર માટે આવ્યા હતા પણ ગવારું લીધો છે. જો ગાઈઝ અમે ગોમડાના ખાસ હેડામાં થઈને જવાની છીએ અને આ છે હેડું જુઓ. જો તમને બતાવું. ચલો આવી જાઓ. હેડું આવી જાઓ હેડામાં થઈ જલ્દી પાછો તમે આવી જાઓ. જો ગાઈઝ આ બાજરી વાટીને મૂકી સોયકનો જુઓ. આ છે બાજરી. જો ગાઈઝ જે રીતે બાજરી ફેમસ કરી હતી ને બાજરીનું, એ રીતે ગલકોન દૂધીને ફેમસ કરવું પડે. ઓકે, થેન્ક યુ બાજરી. બાજરી તો 1 મિલિયન નહીં, મિલિયનમાં પહોંચી હતી. ચલો ઝાડ છે આ ખાઈએ છે. ઝાડ એ ખવાય ઝાડ. એનો ભૂકો છે. જો ગાઈસ આ બાજરીનો ભૂકો છે. જુઓ ગાઈસ, જુઓ આ બાજરીનો ભૂકો છે. આપણા 60,000 ફોલોવર છે, એ માટે સેલિબ્રેશન. ગાઈસ એનો માં હાથી ગલકાના ખેતરમાં. વાવ ગાઈસ, ગલકો જ ગલકો. હેડો. સામે તો નહીં બારી પર. આગળ તો ટીટીન બચ્ચો. હાડો ગલકો છે. આરી ગલ. આરી. ગાઈસ જુઓ ગાઈસ, આ છે ગલકાનું ખેતર. જુઓ ગાઈસ, આ ઉગ્યો છે ગલકો. જુઓ આ ગલકું છે. જુઓ ગાઈસ, ઓરિજિનલ તાજું લીલું ઓરિજિનલ ફાર્મિંગ કહેવાય ગાઈસ. આ ખાતર વગર ગલકો થાય. જુઓ ગાઈસ, ધ્યાન છેટલો ગલકો છે. એ તૂટી ગયું. જો ગાઈસ, ગલકોની દૂધ તમને બતાવું. જુઓ કેટલો ગલકો છે. જુઓ આપણે હોદ્દે મને છે. જુઓ આઈ રહ્યું, એક આઈ રહ્યું ગલકું. આઈ રહ્યું ગાઈસ. જો એક આઈ રહ્યું. કણ ગલકો પાવસ ગાઈસ. ગલકું સેહત માટે બહુ જ સારું છે. ગલકાનું શાક કોળું એ બનાવો, રસાવાળું એ બનાવો. ગલકાની ખીચડી તો કની ફેવરેટ છે. કે જો મારી તો ગલકાની ખીચડી ફેવરેટ છે. આથું શું કરો કણ ભાવસ ગલકું. તો ગાઈસ બીજું પછી દૂધ છે. આમ ફૂલથી પ્રપોઝ કરવાનો જમાનો જતો રહેશે. આમ આપણે શાકભાજીથી જ પ્રપોઝ કરવાનું એકબીજાને, કારણ કે શાકભાજી ખાવાથી આપણું શરીર એકદમ હેલ્ધી બને છે. અને ગલકું તો શરીર માટે એકદમ હેલ્ધી. ગલકાનું શાક કઈ રીતે બને, કોને આવડે છે કહેજો. અને કોનું ફેવરેટ છે ગલકું મને કહી દેજો. જુઓ આજે પ્રપોઝ કરી શકાય. હાય માય લવ, પ્લીઝ રિસીવ માય ગલકું. તો આ ગલકાને રિસીવ કરી દેજો. અને રિસીવ કરેલું ગલકું હંમેશા સારું છે. ઓકે, કેવા લાગશે મને વિડીયો જોવો છો બધો? થેન્ક યુ સો મચ. કાકડી છે. એ ગાઈસ કાકડી હેડો કાકડી બતાવું તમને. કાકડી ખરી નહીં ના ફૂલ આવે છે. જો અરે રે ફૂલ આવે ગાઈસ, ખાલી કાકડીનો ફૂલ આવ્યા છે. કાકડી દૂધી. થોડા દિવસ પછી આવજો, મસ્ત થઈ જશે. સારું. અને દૂધી દૂધી હે ને ગાઈસ. ને દૂધી હેડો બતાવો તમને. પુનિતભાઈ બોલો. ફોલો તો કર્યો નથી પણ વિડીયો તો મારો રેગ્યુલર જોયું. થેન્ક યુ. ફોલો કરી દેજો. દૂધી આ દૂધ છે. હા એ દૂધી નહીં ઉગેલી તો મેં પેલા સોરા હે. રેગ્યુલર વિડીયો જોઉં છો પુનિતભાઈ તમારો. થેન્ક યુ. રેગ્યુલર નહીં, દિવસમાં રેગ્યુલર તો જોઉં જ છું. હા થેન્ક યુ. ફોલો સમ નહીં કહું ચાલતે. ફોલો કરેલો છે પણ દૂધી શરીર માટે એકદમ હેલ્ધી છે. ઓકે, તો દૂધી ખાવાનું કોઈ ચૂકતો નહીં. તમે બધા દૂધી કોને ભાવે છે? જો ગાઈસ, બધા દૂધી ભાવે છે. દૂધી ઇઝ હેલ્ધી. ઓકે.
હાય ગાઈઝ, આજે હું તમને બતાવવાનો છું બીજી પ્રકારની બાજરી છે એ સ્પેશિયલ જે પાલતુ પ્રાણીઓ હોય ને જે એ જ કે હોય ને આપણે જે ઢોર કે હોય ગાય ભેંસ બળદ પછી બધો પાડી ને બધું જે હોય ને એના માટે સ્પેશિયલ આ બાજરી છે ઓન શું કહેવાય લસકા બાજરી. લસકા બાજરી. તો જો ગાઈઝ આજે હું આવ્યો છું લસકા બાજરીના ખેતરમાં. જુઓ આ રીતની એક લસકા બાજરી જુઓ તમને બતાવું. જુઓ જો લસકા બાજરી છે એવી દેખાય. જુઓ તમે વોટ ઇઝ ધ લસકા બાજરી બતાવજો બકા. જો આ છોકરો બતાવે છે. જો ગાઈઝ લસકો પણ લસકો કહેવાય. જો ગાઈઝ આ સ લસકા બાજરી જુઓ. જો લસકો જોયો તમે. જો આ પ્રાણીઓ ખોય ને આપણે પાલતુ પ્રાણીઓ. જુઓ આ લસકો ને કરાવો આ બાજરીની અંદરથી. જુઓ તો જુઓ ગાઈઝ બાજરીમાં પણ પ્રકાર તમે જોયા. લસકા બાજરી કહેવાય અને સ્ટોકન છે સાદી બાજરી. પેલું જાર છે હે ને. ચલો જાર તમે જે જારના રોટલા ખાઈએ છે ને એ જાર છે. જુઓ આ ખેતરમાં આ રીતે ઝાર ઉગે જોયું તમે. આ ઝાડનું સ્પેશિયલ બધું બાજરી ઝાર લસકા બાજરી આ બધો હગો ભાઈ લચ્છું પણ ખાલી થોડો અલગ અલગ વાયો છું અલગ અલગ જગ્યાએ. જુઓ ગાઈસ